आपका प्रार्थना जीवन कैसा है? આજે તમે પોતાના જીવનને પ્રશ્ન કરો તમારું પ્રાર્થનાનું જીવન કેવું છે? आप जानते हो मैं आपको क्यों आज इतना इंसिस्ट कर रहा हूँ कि तमने- अपनी प्रेयर लाइफ बढ़ाओ। તમને શા માટે ખબર છે આજ રાત્રિએ તમને એટલા માટે હું એટલો આગ્રહ કેમ કરી રહ્યો છું કે તમારી પ્રાર્થનાનું જીવન તમે વધારો। मैं सेकंड टॉपिक को ही कैंसिल करता हूँ, बस मैं वो कल प्रचार करूंगा, लेकिन आज मैं आपको बताता हूँ प्रार्थना क्या करती है। અને આ બીજો જે વિષય હું કહેવાનો હતો એને અહીંયા હું અટકાવું છું, માત્ર આ જ બાબતનો હું પ્રચાર આવતીકાલે જ પ્રચાર કરીશ। ये सेकंड सेशन जो सेकंड टॉपिक था मैं कल सुबह प्रचार कर लूंगा। અને જે બીજો બાબત જો હું બોલવાનો હતો એને આવતીકાલે સવારે હું બોલીશ। आज मैं आपको बताना चाहता हूँ एक्चुअली प्रेयर क्या करती है। આજ રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે ખરેખર પ્રાર્થના શું કરે છે। मैं जब प्रार्थना करता हूँ तो मैं अपनी प्रार्थना को डेकोरेशन नहीं करता। હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે મારી પ્રાર્થનાને હું શણગારતો નથી। राजू भाई आए प्रार्थना करने के लिए રાજુભાઈ આવ્યા પ્રાર્થના કરવાને માટે और राजू भाई ने प्रार्थना इस तरह चालू की। અને રાજુભાઈ આ પ્રમાણે પ્રાર્થના શરૂ કરી। इब्राहिम इसहाक याकूब के प्रभु ઇબ્રાહીમ ઇસાક અને યાકૂબના દેવ, आप महान हैं। તમે મહાન છો, दानियल के प्रभु हैं। તમે દાનિયેલના પ્રભુ છો। आपने इब्राहिम को 100 साल की उम्र में बेटा दिया। તમે તો ઇબ્રાહીમને 100 વર્ષની ઉંમરે દીકરો आप આપ્યો। महान हैं। તમે મહાન છો। और सब लोग इन्हें देखकर सोच रहे थे हमें तो ऐसे प्रार्थना करना आता ही नहीं है। અને બધા લોકો એમને જોઈને એવું વિચારે છે અમને તો આવી પ્રાર્થના કરતા આવડતું જ નથી। आपको प्रार्थना को डेकोरेशन करने की कोई जरूरत नहीं है। તમારી પ્રાર્થનાને શણગારવાની કોઈ જરૂર નથી। आप जानते हो चेलों ने यीशु को क्यों कहा, जैसे यूहन्ना ने प्रार्थना करना अपने चेलों को सिखाया वैसे हमें भी सिखा। તમને ખબર છે શા માટે ઈસુના શિષ્યોએ પ્રભુ ઈસુને કહ્યું કે જેમ યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવાડી એ પ્રમાણે પ્રભુ ઈસુ તમે અમને પણ પ્રાર્થના કરતા શીખવાડો। चेलों ने बहुतों की प्रार्थना सुनी थी। કેમ કે એ શિષ્યોએ ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ સાંભળી હતી। उन्होंने यीशु को ये नहीं कहा प्रचार करना सिखा, उसने उन्हें कहा हमें प्रार्थना करना सिखा। શિષ્યોએ પ્રભુ ઈસુને એ નહીં કહ્યું કે અમને પ્રચાર કરવાનું શીખવાડો। ઈસુને શિષ્યોએ એવું કહ્યું કે અમને પ્રાર્થના કરતા क्योंकि શીખવાડો। उन्होंने देखा था जब यीशु एक प्रार्थना करता था तो वो डेकोरेशन नहीं करता था, वो एक बच्चे की तरह बाप से बात करता था। કેમ કે શિષ્યોએ જોયું હતું કે જ્યારે પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે એ શણગારવાળી પ્રાર્થના તે કરતા નહોતા। आपको भाई राजू को और मुझे कॉपी करने की कोई जरूरत नहीं है। મને ને તમને ભાઈ રાજુની કોપી કરવાની કોઈ જરૂર નથી। जानते हैं प्रार्थना क्या है? તમને ખબર છે પ્રાર્થના શું છે? वो इतनी सादी है, इतनी मजेदार है कि आप अपने प्रार्थना को कंटिन्यू बनाए रखने के लिए हर कीमत चुकाओगे। અને એ એટલી બધી સારી છે, એટલી બધી મજાની છે કે તમે એ પ્રાર્થનાને સતત ચાલુ રાખવાને માટે કોઈ પણ કિંમત તમે ચૂકવશો। प्रार्थना का मतलब है जो आपके दिल में है वो परमेश्वर को बताना। પ્રાર્થનાનો મતલબ એ છે જે તમારા દિલમાં છે એ તમારે તમારા પ્રભુને કહેવું। आप जानते हैं कभी कभी बचपन में हमको मम्मी डैडी ने महंगे महंगे खिलौने जब नहीं लेके दिए तो हमने क्या किया? અને તમને ખબર છે જ્યારે બાળપણમાં મમ્મી પપ્પાએ આપણને મોંઘા મોંઘા રમકડા નહીં લઈ આપ્યા એ સમયે આપણે શું કર્યું? कितने लोग जमीन पे लेट के नागिन डांस करते थे? કેટલા લોકો જમીન પર એ ડાન્સ કરતા હતા? बैठ जाते थे, मेरे को लेके दे। નીચે ધૂળમાં બેસી જતા અને કહેતા મને લઈ આપ। कम ऑन, कितने लोगों ने किया है? हाथ उठाओ। કોણે કોણે કર્યું છે આપ તો બતાવો। हाँ, किया। 1 2 3 4 नहीं लेके देते थे, मैं तो जमीन पे बैठ जाता था, मट्टी खाता था। હા, मेरे को लेके दे, मैं सुसाइड करेगा। મને લઈ આપો નહીં તો આત્મહત્યા કરી લઈશ। आप जानते हो जब हन्ना को बच्चा नहीं हो रहा था वो कैसे रोती थी? તમને खबर છે હાન્નાને જ્યારે બાળક નહોતું થતું ત્યારે તે કેવી રીતે રડતી હતી? बच्चों की तरह। બાળકો સમા। आपने देखा है जब बच्चा रो रो के थक जाता है तो इसका रोना ऐसे होता है। જ્યારે બાળક મોટે મોટેથી રડી રડીને જ્યારે થાકી જાય છે ત્યારે આવી રીતે પછી છેલ્લે બાળક અવાજ કરે છે। तो रोना बंद हो जाता है, सिर्फ सांस की आवाज आती है। હા, પછી રડવાનો અવાજ જ બંધ થઈ જાય છે, માત્ર એમના હિસકા આપણને સંભળાય છે। हन्ना अपने आप को इस तरह खुदा के सामने खाली कर दी। હાન્ના એ પ્રકારે પોતાની જાતને તે પરમેશ્વરની આગળ ખાલી કરતી હતી। आप जानते हैं आजकल बहुत सारे मटके भरे हुए हैं। આજકાલ ઘણા બધા એ માટલા ભરેલા છે। आप में से कितने लोग ये बात जानते हैं काना नगर में 6 मटके पड़े थे? તમારામાંથી કેટલા જણાને ખબર છે કાના ગામની અંદર પણ એટલા એ 6 કુંડાઓ માટલાઓ પડેલા હતા। वो जो बर्तन थे, वो जो मटके थे, किससे बने हुए थे?
किसके बने हुए थे? અને આ જે માટલા હતા અથવા કુંડાઓ હતા એ શેમાંથી બનેલા હતા? मिट्टी के। એ તો માટીના હતા। कितने मटके थे? કેટલા કુંડા હતા? 6। 6। परमेश्वर ने मनुष्य को 6वें दिन बनाया था। હા, પરમેશ્વરે માણસને છઠ્ઠા દિવસે બનાવ્યું मिट्टी से बनाया था। અને એ પણ માટીમાંથી બનાવ્યું। यीशु ने पहला चमत्कार खाली बर्तनों को भर के दिखाया था। અને પ્રભુ ઈસુએ પહેલો ચમત્કાર એ ખાલી કુંડાઓને ભરીને બતાવ્યો હતો। आज खुदा जानते हैं बहुतों को क्यों नहीं भरता। આજે કેમ શા માટે પ્રભુ ઘણા બધા લોકોને ભરતા નથી? તમને ખબર ખાલી છે નહીં હોતે। કેમ કે ખાલી જ થતા નથી। ये खाली फोन पे होते हैं। ખાલી તો માત્ર ફોન પર થાય છે। कोई भी तकलीफ आएगी फोन उठाएंगे सब बताएंगे उसको। અને કોઈ પણ તકલીફ આવશે ફોન ઉપાડશે અને બધી તકલીફો એમને કહેશે। मैं कई बार प्रभु को बोलता हूँ, प्रभु ये बहन ये भाई 6 साल से है, इनको तू भरता क्यों नहीं है? અને ઘણા બધા વખત હું પ્રભુને કહું છું, પ્રભુ આ બહેન આ ભાઈ 6 વર્ષથી પ્રભુ તમારામાં છે, કેમ તમે એમને ભરતા નથી? प्रभु बोलता है कैसे भरूं, ऑलरेडी भरे हुए हैं। અને પ્રભુ કહે છે કેવી રીતે ભરું? કેમ કે ભરેલા જ છે। स्वयं से भरे हुए हैं। આ પોતાના જાતથી તેઓ ભરાયેલા છે। मैं मेरा पति मेरा बच्चा, मेरा पति मेरा बच्चा। मैं મારો પતિ મારો બાળક મારો। परमेश्वर उन्हें भरता है जो स्वयं को उसके सामने खाली करते हैं। પરમેશ્વર એ લોકોને ભરે છે જે પોતાની જાતને પરમેશ્વરની આગળ ખાલી કરે છે। आप जानते हैं प्रार्थना क्या करती है? તમને ખબર છે પ્રાર્થના શું કરે છે? मात्र आखिरी 15 मिनटों में आपको बताता हूँ प्रेयर करती क्या है। અને પાછલી હવે 15 મિનિટમાં હું તમને બતાવવા માંગુ છું પ્રાર્થના કરે છે શું। आप जब दरवाजा बंद करते हो જ્યારે તમે દરવાજો બંધ કરો છો या आप कहां पर भी जब प्रभु से बात करना शुरू करते हो, અને કોઈ પણ જગ્યાએ જ્યારે તમે પરમેશ્વરની સાથે વાતો કરવાની मैं શરૂઆત आपको કરો છો, बताना चाहता हूं जब आप प्रभु से बात करते हैं હું તમને ये इस पृथ्वी का सबसे ताकतवर काम है। અને હું તમને કહેવા માંગુ છું જ્યારે તમે પરમેશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે આ પૃથ્વી પરનું એ સૌથી શક્તિશાળી કામ છે। अमेरिका में एक बहुत बड़ा व्यक्ति रहता था। અમેરિકામાં ઘણા મોટા વ્યક્તિ રહેતો હતો। एक दिन उससे भी एक बड़ा व्यक्ति उससे मिलने आया। એક દિવસે એમના કરતા પણ મોટા વ્યક્તિ એમને મળવા આવ્યા। उनकी वाइफ ने दरवाजा खोला, એમના પત્નીએ એમનો દરવાજો ખોલ્યો ઘરનો अंदर आके बोलते अपने पति को बुलाओ। અને તે અંદર આવી કહે છે એમના તમારા પતિને બોલાવો। बोलती है वेट सर, એમણે કહ્યું રાહ જુઓ સાહેબ, टाइम लगेगा। સમય लागશે। बोला तुम्हें पता है मैं तुम किससे बात कर रही हो? અને એ ભાઈ જે આવ્યા હતા મુલાકાતે એમણે પત્નીને કહ્યું તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? बोला बिल्कुल जानती हूँ। અને તેણીએ કહ્યું મને બરાબર ખબર છે। बोला कौन हूँ मैं? અને કહ્યું કોણ છું હું? उसने बोला मुझे पता है अब ये हो। હા તમે આ છો એ પણ મને ખબર છે। फिर भी नहीं बुला रही है? તેમ છતાં પણ બોલાવતી નથી। जाओ उसे बुलाओ, એમને બોલાવો, मेरा नाम लेके बताओ मैं आया हूँ। મારું નામ લઈને કહો કે હું આવ્યો છું। उसने बोला सर नहीं बुला सकती क्योंकि वो इस समय आपसे भी बड़े व्यक्ति से बात कर रहा है। અને તેણે કહ્યું કે સાહેબ નહીં બોલાવી શકું કેમ કે અત્યારે તે તમારા કરતા પણ એક મોટા વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છે। A man who honored his prayer life. એ વ્યક્તિ કે જે તેના પ્રાર્થના જીવનનો આદર કરતા હતા, He will never lost his anointing. તેમનો અભિષેક તે ક્યારેય નહીં ગુમાવશે। यीशु ने યીશુએ मरने से पहले મરે તેના પહેલા अपने चेलों को कहा प्रार्थना करो તેના પોતાના શિષ્યોને કહ્યું પ્રાર્થના કરો कि तुम परीक्षा में न पड़ो। કે જેથી તમે પરીક્ષણમાં ન પડો। यीशु अंदर गए યીશુ અંદર ગયા और उन्होंने वहां पर 1 घंटा प्रार्थना में बिताया। અને તેઓ 1 કલાક ત્યાં પ્રાર્થનામાં વિતાવ્યો। जब यीशु वापस बाहर आए तो उसने क्या देखा? चेले सो रहे थे। જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવે છે ત્યારે તેમણે જોયું તો શિષ્યો ઊંઘતા હતા। सेम शब्द प्रार्थना करो कि तुम परीक्षा में न पड़ो, और फिर से अंदर चले गए। એનું એ જ વાક્ય તે બોલ્યા પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો અને પાછા ત્યાંથી જતા રહ્યા। वापस आए, પાછા આવ્યા अगेन दे आर स्लीपिंग। અને ફરીથી તેઓને ઊંઘતા જોયા। फिर से उनको कहा, लेकिन इस बार थोड़े अलग वर्ड्स थे। यीशु ने कहा प्रार्थना करो, शरीर कमजोर है परंतु आत्मा तैयार है। અને ફરી એકવાર પ્રભુ ઈસુએ એ જ બાબત કહી પરંતુ અલગ રીતે કહી અને કહ્યું કે પ્રાર્થના કરો, શરીર તમારો આત્મા જે છે એ પ્રબળ છે પરંતુ શરીર અબળ છે। सब यहाँ देखिए, બધા અહીંયા જુઓ, क्या यीशु ने ये कहा प्रार्थना करो कि परीक्षा ना आए? શું પ્રભુ ઈસુએ એવું કહ્યું કે પ્રાર્થના કરો કે પરીક્ષણ ન આવે? शो मी इन द बाइबल બાઇબલમાં મને બતાવો कि प्रभु यीशु ने कहा प्रार्थना करो कि परीक्षा ना आए। કે જ્યાં પ્રભુ ઈસુએ એવું કહ્યું હોય કે પ્રાર્થના કરો કે પરીક્ષણ ન આવે। यीशु ने कहा प्रार्थना करो कि तुम परीक्षा में न पड़ो। પરંતુ ઈસુએ એવું કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં
ન પડો. उसने कहा परीक्षा तो आएगी आएगी, प्रार्थना करो ताकि तुम बच जाओ। એટલા માટે એનો મતલબ એમ થાય છે કે પ્રભુ ઈસુએ એવું કહ્યું કે પ્રાર્થના કરો, પરીક્ષણ તો આવશે પણ તમે પ્રાર્થના કરો કે એ પરીક્ષણના સમયે તમે બચી જાઓ. सदैव याद रखें, चाहे अमीर हो, चाहे गरीब हो, चाहे पढ़ा लिखा हो, चाहे न पढ़ा लिखा हो, चाहे शहर का रहने वाला हो, चाहे गांव का रहने वाले हो, परीक्षा तो सब पर आएगी। હંમેશા બાબતને તમે યાદ રાખો કે તમે ગરીબ હો કે ધનવાન હો, ચાહે તમે ભણેલા હો કે અભણ હો, ચાહે તમે શહેરમાં રહેનારા હોય કે ગામડામાં રહેનારા હોય, પરીક્ષણ તો આવશે. वो ये नहीं कहता कि प्रार्थना करो परीक्षा न आए, वो कहता है प्रार्थना करो कि जब परीक्षा में आए तुम न पड़ जाओ। હા, પ્રભુ ઈસુ એવું કહેતા નથી કે તમે પ્રાર્થના કરો કે પરીક્ષણ ન આવે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે પ્રાર્થના કરો કે જેથી જ્યારે પરીક્ષણ આવે ત્યારે તમે પરીક્ષણમાં પડી ન જાઓ. किसी के ऊपर कर्जे की तकलीफ है, आप किसी से मदद ले सकते हो। कोई आपको मारने आ रहा है तो आप गवर्नमेंट की सहायता ले सकते हो, पर जब ये बदन पाप करने के लिए उकसाए तब क्या करो? હા, જ્યારે તમને કોઈ મારવા આવે ત્યારે તમે સરકારની સહાય લઈ શકો છો. જ્યારે તમારા જીવનની ઉપર દેવું થઈ જાય, કોઈકની પાસેથી ઉછીનું તમે લઈ શકો છો. પરંતુ જ્યારે આ શરીર પાપમાં અથવા પાપનો સામનો કરે ત્યારે તમે શું કરશો? 2 महीने पहले मेरे एक दोस्त को 3 लाख रुपए की जरूरत थी। 2 મહિના પહેલા મારા એક મિત્રને 3 लाख। 3 લાખ એમને જરૂર હતી. जानते हो उसने क्या किया? તમને ખબર છે એમણે શું કર્યું? 2 लोगों को कॉल किया, એ વ્યક્તિઓને તેમને ફોન કર્યા give me a 3 lakhs, I'll return in a 3 months। અને તેમણે કહ્યું મને 3 લાખ રૂપિયા આપો, હું 3 મહિનામાં તમને પાછા આપી દઈશ. उसने बोला, सामने वाले ने बोला इतना बड़ा अमाउंट नहीं है हमारे पास, અને તે સામેથી કહ્યું કે એટલી મોટી રકમ તો અમારી પાસે નથી, आप किसी और से हेल्प मांगो। તમે બીજા કોઈ પાસેથી મદદ માંગો. मेरे पास आया, મારી પાસે આવ્યો. उसने बोला मुझे आपसे पैसे नहीं चाहिए, તેમણે મને કહ્યું મને તમારી પાસેથી પૈસા જોઈતા पर નથી, जस्ट मैं आपको बताना चाहता हूँ मुझ पे तकलीफ आई है। પરંતુ હું માત્ર તમને કહેવા માંગુ છું મારા પર આ તકલીફ આવી છે. जानते मैंने उसे क्या कहा? તમને ખબર છે મેં એમને શું કહ્યું? प्रार्थना कर। પ્રાર્થના કર. उसने बोला अब इस बार के लिए क्या प्रार्थना करनी, खुदा थोड़ी ना मेरे को कुछ देने के लिए आएगा। અને તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિમાં મારે શું પ્રાર્થના કરવી? એવું શું છે કે જે પ્રભુ મને લઈને આપવા આવવાનો થોડો છે? Listen this डेढ़ शाणा व्यक्ति, જો આ વ્યક્તિ જે દોડ આવ્યો છે એના અવાજને તમે સાંભળો. भाई ज्यादा शाणे नहीं बनना है। એમને કહ્યું દોડ આવ્યું બનવાનું નથી. बोलो अपने बाजू वाले को, सब बोलिए दूसरे को, बोलिए ज्यादा सयाना नहीं बनना है। તો વધારે ડાયા બનવાનું નથી. आप जानते हैं जब शैतान को अदन की वाटिका में घुसना था तो उसने कौन से जानवर का उपयोग किया? અને તમને ખબર છે એદનવાડીમાં જ્યારે શૈતાનને પ્રવેશ કરવાનો હતો ત્યારે કયા પ્રાણીનો એમણે ઉપયોગ કર્યો? लिखा है सांप तो सबसे अधिक चतुर था। સાપ તો સૌથી વધારે ચતુર હતો. ज्यादा सयाने मत बनो, उसके हाथ में आ जाओगे। હા, વધારે તમે શું કહેવાય એમને, ज्यादा सयाने मत बनो, शैतान के हाथ में आ जाओगे। એટલા માટે વધારે ડાયા બનશો નહીં, નહીં તો શૈતાનના હાથમાં આવી જશો. शैतान ने आदम और हवा को गिराने के लिए शेर का नहीं सांप का उपयोग किया क्योंकि वो अधिक चतुर था। પ્રભુ આપણે જોઈએ છે કે જ્યારે એદનવાડીની અંદર શૈતાનને પ્રવેશ કરવાનો હતો ત્યારે તેમણે સાપનો ઉપયોગ કર્યો. आप जानते हो उसने क्या किया? 2 और लोगों को मेरे सामने कॉल किया। અને તમને ખબર છે એમણે શું કર્યું? બીજા 2 વ્યક્તિઓને મારી સામે જ ઊભા રહીને એમણે ફોન કર્યો. सेम थिंग्स रिपीट, नीड 3 lakhs। અને એ જ બાબત તેમણે પુનરાવર્તન કરી, મને 3 લાખ રૂપિયા જોઈએ. एक ने मान लिया, એકે માની લીધું आजा दे देता हूँ, टाइम पे वापस करना। અને તેણે કહ્યું કે આવી જા, સમય પર પાછા આપજે. मैंने एक अद्भुत बात देखी, लोग खुदा के बगैर भी कुछ चीजें अरेंज कर लेते। અને મેં એક અદ્ભુત આશ્ચર્યજનક બાબત જોઈ કે કેટલાક લોકો પ્રભુ વગર જ પણ વ્યવસ્થા કરી લે છે. अरे बहुत सारी चीजें हैं, आप अपनी बुद्धि से अरेंज कर सकते हो। અને ઘણી બધી વસ્તુઓ બાબતો છે જે તમારી બુદ્ધિથી તમે વ્યવસ્થા કરી શકો છો. लेकिन मैं आप भाइयों से पूछना चाहता हूँ, जब बहनें सामने से जाएं और आपकी गंदी नजर उन पे लगे तब क्या करोगे? પરંતુ એ ભાઈઓને હું પૂછવા માંગુ છું, જ્યારે તમારી સામેથી એ બહેનો પસાર થાય તેવા સમયે તમારી ખોટી નજર એમના પર પડે તેવા સમયે તમે શું या કરશો? खोटी नजर, तुम्हारी खोटी नजर जब वहां पर जाए तब क्या करोगे? તમારી ખોટી નજર એમના પર જાય ત્યારે તમે શું કરશો? आप बहनों से पूछना चाहता हूँ, अगर कोई बहन आपको कहती है मैं आपको एक बात बताती हूँ, किसको बताना नहीं,
અને तब आप क्या करोगे? अपने अंदर रख सकते हो? બહેનોને હું કહેવા માંગુ છું, જ્યારે કોઈ બીજા બહેન આવીને તમને કહે હું તમને એક વાત કરું છું કોઈને કહેતા નહીં, તેવા સમયે તમે શું કરશો? એ मुझे બાબતને एक તમારી नंबर પાસે के રાખો. मूर्ख लोग लगते हैं वो लोग जो ऐसा करते हैं। मैं तेरे कोई बात बताती हूँ, बताना नहीं। હા, એ તો એક નંબરના મૂર્ખ વ્યક્તિ મને લાગે છે જેમ કહે છે હું તમને એક વાત કહું છું કોઈને કહેતા નહીં. और थोड़ा दिमाग चलाओ इस बात में, जो बात आपके पेट में नहीं टिकी उसके पेट में टिकी। થોડો દિમાગ ચલાવો, જે વાત તમારા પેટમાં નહીં રહી એ બીજાના પેટમાં રહેશે. समटाइम्स यूज कॉमन सेंस। કેટલીક વખત આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. और जानते हो ये बहन जिसको आपने बताया दूसरे को क्या बोलेगी? उसने बड़ा फेथ रख के मुझे बताया है, तू किसी को और मत बताना। અને પછી બીજા બહેનને જ્યારે આ બહેન કહેશે ત્યારે એમ કહેશે મારા પર મોટો ભરોસો રાખીને એણે મને કહ્યું છે, હા તમે બીજાને નહીં કહેતા. मैं भाइयों से पूछना चाहता हूँ, क्या आपका विचारों का जीवन पवित्र है? હા, ભાઈઓને હું પૂછવા માંગુ છું તમારા વિચારોનું જીવન શું પવિત્ર છે? अगले साल शादी हो जाएगी, उसके बाद मैं कभी वे विचार में नहीं करूंगा, धोखा है। આવતા વર્ષે લગ્ન થઈ જશે પછી ક્યારે હું ખોટા વિચારો નહીં કરું, એ તો છેતરામણી બાબત છે. 70 साल के बूढ़े लोगों को मैंने देखा है जो 10-10 बच्चे पैदा कर चुके हैं, आज भी उन औरतों को देखकर उनकी गंदी नजर जाती है। ये उन्होंने मुझे खुद बताया है। આજે મેં એવા 70 વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓને પણ જોયા છે જેમના 10-10 બાળકો છે છતાં પણ તેમની નજર ખોટી હોય છે બહેનો પ્રત્યે, ને તેઓએ પણ એવા લોકોએ મને સામેથી કહ્યું છે They are burned in lust. તેઓ તો વાસનાથી સળગી રહ્યા છે. शादी व्यभिचार का अंत नहीं है भाई। ઓ લગન એ વ્યભિચારનો અંત નથી. सदैव याद रखिए, व्यभिचार शादी के बाद नहीं, व्यभिचार प्रभु के अनुग्रह से बंद होता है। હા, એ જે વ્યભિચારનું પાપ છે લગન પછી બંધ નથી થતું, પરંતુ વ્યભિચારનું પાપ એ દેવની કૃપાથી બંધ થાય છે. आज कुछ लोग मुंह पे अपने लगाम नहीं लगा सकते, આજે તો ઘણા લોકો પોતાના મોં પર લગામ લગાવી શકતા નથી. कुछ लोग अपने विचारों को कंट्रोल नहीं कर सकते। કેટલાક લોકો પોતાના વિચારોને કાબુ કરી શકતા ये નથી. वो परीक्षाएं हैं जिसके विषय में प्रभु यीशु बात कर रहा था, આ પરીક્ષણો છે કે જેમના વિશે પ્રભુ ઈસુ વાત કરી રહ્યા હતા और वही हुआ। અને એ જ થયું. और जब उन लोगों ने यीशु के ऊपर हाथ डाला, वचन कहता है सब चेले भाग गए। અને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુનું વચન એમ કહે છે કે જ્યારે આ બાબત તેમને કહી બધા જ જે શિષ્યો છે તે ભાગી ગયા. मुझे बताइए, परीक्षा बाहर से आई कि अंदर से आई? તમે મને કહો કે જ્યારે પ્રભુ ઈસુને પકડવા આવ્યા બધા જે શિષ્યો છે ભાગી ગયા, એ પરીક્ષણ અંદરથી આવ્યું કે બહારથી આવ્યું? सदैव याद रखें, बाहर की परीक्षाओं से लड़ना बहुत आसान है, भीतर से आने वाली परीक्षाओं से लड़ना कठिन है। યાદ રાખો, બહારથી આવનારું જે પરીક્ષણ છે સમસ્યા છે એમની સાથે લડવાનું ઘણું આસાન છે, પરંતુ અંદરથી જે પરીક્ષણ આવે છે એમની સામે લડવાનું ઘણું કઠણ છે. आप विश्वास कीजिए, ये मेरी डिक्शनरी है जो मैं खुद आपको बता रहा हूँ। હા, તમે વિશ્વાસ કરો, આ મારી પોતાની ડિક્શનરી છે જે તમને હું ખોલીને બતાવી રહ્યો છું. मेरे लिए सबसे बड़ा चमत्कार किसी मुर्दे को जिलाना नहीं है, मेरे लिए सबसे बड़ा चमत्कार ये है कि किसी ने मुझे कुछ अपना बताया है और मैं उसे अपने अंदर थामे रखूं। અને મારા માટે સૌથી મોટો ચમત્કાર એ નથી કે મરેલું જીવતું થઈ જાય, પરંતુ મારા માટે સૌથી મોટો ચમત્કાર એ છે કોઈકે મને કંઈ કહ્યું છે અને એ બાબતને મેં મારી પાસે જ રાખી મૂકી છે. यूहन्ना ये नहीं कहता कि हमने पिता के चमत्कार यीशु में देखे, वो कहता है हमने पिता की महिमा यीशु में देखी। હા, એ યોહાન એ બાબત નથી કહેતો કે અમે પિતાના ચમત્કારો ઈસુમાં જોયા, પરંતુ યોહાન એ બાબતને કહે છે કે અમે પિતાનો મહિમા ઈસુમાં જોયો છે. क्या थी वो महिमा? पिता का चरित्र पुत्र में था। હા, એ શું હતો મહિમા? એ તો પિતાનું જે સ્વભાવ તેના દીકરા પ્રભુ ઈસુમાં હતો. सिर्फ चमत्कार करने में बिलीव न करें, स्वयं दूसरों के लिए एक चमत्कार बने, उन लोगों के लिए जो आपकी पहले की जिंदगी जानते थे और अब की जिंदगी को देखकर वो परमेश्वर को महिमा दे पाए। વાલાઓ, તમે લોકોના માટે એ ચમત્કારની જ માત્ર વાત નહીં કરશો, પરંતુ તમે બીજા લોકોને માટે ચમત્કાર બની જાઓ કે જે લોકો તમારા પહેલાનું જીવન જાણતા હતા અને હવેનું જીવન જાણીને તેવું પણ પિતાનો મહિમા हमारा કરે. परिवार कहना चाहिए दूसरों को कि जब से ये प्रार्थना में गया है मैंने इसमें बदलाव देखा है। આપણું પરિવાર બીજાઓને કહેવું જોઈએ કે જ્યારથી હવે તે પ્રાર્થનામાં જાય છે,
ચર્ચમાં જાય છે એમના જીવનની અંદર અમે બદલાણ જોયું છે बाइबल बताती है गवाही सदैव पहले घर से आनी चाहिए। અને બાઇબલ એમ કહે છે કે હંમેશા આપણી સાક્ષી આપણા પરિવારમાંથી શરૂ થવી જોઈએ प्रभु ने नहीं कहा पहला प्रचार दूर देशों में करो, उसने कहा सबसे पहला प्रचार यरूशलेम में होना चाहिए। અને પ્રભુ ઈસુએ ક્યારે એવું નહોતું કહ્યું કે તમારો પહેલો પ્રચાર દૂરના દેશોમાં તમે કરો, પરંતુ તેમણે કહ્યું તમારો પહેલો પ્રચાર સેવકાઈની શરૂઆત યરૂશાલેમથી થવી જોઈએ। आपको पता है आज कुछ लोगों को कितना गुस्सा आता है। તમને ખબર છે આજે કેટલાક લોકોને કેટલો ગુસ્સો આવે છે मैंने झगड़ों के अंदर देखा है लोग 5-5 साल पहले की बातें निकालते। અને એ લડાઈઓની અંદર મેં એવું જોયું છે કે લોકો 5 વર્ષ પહેલાની ઝઘડાની વાત તેઓ કરે છે। शादी को 5 साल हो गए हैं, લગ્નના 5 વર્ષ થઈ ગયા છે, अब झगड़ा हो गया। આ ઝઘડો થઈ ગયો और जब तो झगड़े में क्या बोलते हैं, અને તમને ખબર છે ઝઘડામાં તેઓ શું વાત કરે છે 5 साल पहले तेरी माँ ने मेरे साथ क्या किया था। હા 5 વર્ષ પહેલા તારી માએ મારી સાથે શું કર્યું હતું और वो व्यक्ति आता है 5 साल पहले तेरे बाप ने क्या किया। અને પછી એ વ્યક્તિ કહે છે 5 સાલ પહેલા આ તારા પિતાએ શું કર્યું હતું और बच्चे बीच में खड़े होकर देखते हैं, बोलते हैं हम तो 5 साल से सब कुछ देख रहे हैं। અને વચ્ચે બાળકો ઊભા રહીને કહે છે 5 વર્ષથી તો અમે બધું જોઈ રહ્યા છે गुस्से के अंदर बर्तन उठा के फेंकते हैं। અને ગુસ્સામાં પેલા વાસણો પણ ઉચકીને ફેંકે છે एक घर में हमेशा हंसने की आवाजें आती थी। એક ઘરમાં હંમેશા હસવાનો અવાજ આવતો लोग सोचते थे कितना खुशहाल घर है। અને લોકો એવું વિચારતા હતા કે કેટલું ખુશમય ઘર છે जानना चाहिए कि इस टाइम पे, पैंडेमिक के टाइम पे, कोविड के टाइम पे भी हैप्पी कैसे हैं। અને આપણે જાણવું જોઈએ ખરેખર આ મહામારીના સમયમાં કોવિડ-19 ના સમયમાં પણ આટલા બધા ખુશ કેમ રહે છે कुछ लोग उनके घर चले गए, અને કેટલાક લોકો એમના ઘરે જતા રહ્યા पति पत्नी रहते हैं, પતિ પત્ની રહે છે हमेशा खुश। હંમેશા ખુશ उन्होंने कहा हम आपका इंटरव्यू लेने आए, અને તેઓએ આવેલા લોકોએ કહ્યું કે અમે તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે हमें बताइए आप खुश कैसे हो। અને કહો કે તમે આટલા બધા ખુશ કેવી રીતે છો बोला बहुत सादा है, અને તેઓએ કહ્યું બહુ સાધારણ છે हम हर दिन एक दूसरे को जूते मारते हैं। અને અમે દરરોજ એકબીજાને ચપ્પલ મારીએ છીએ लोगों ने कहा जूते मारने का हंसने से क्या ताल्लुक। અને તેઓ લોકોએ કહ્યું કે એકબીજાને ચપ્પલ મારવી અને પછી હસવા વચ્ચે શું સંબંધ છે उसने कहा सिंपल, वाइफ फेंकती है मुझे लगता है तो वो हंसती है, मैं फेंकता हूँ उसे लगता है तो मैं हंसता हूँ। અને બહુ સાધારણ છે હું મારા ચપ્પલ પત્ની પર ફેંકું છું એને વાગે છે તો એ હસે છે અને તેણી મારા પર ચપ્પલ ફેંકે છે જ્યારે મને વાગે છે ત્યારે હું હસું છું देखो જો ऐसे भी हंसते हैं। कभी आपने सोचा है गुस्सा कंट्रोल में क्यों नहीं आता। તમને ખબર છે ક્યારે ગુસ્સો કેમ કાબુમાં નથી થતો किसी जेल में जाकर एक व्यक्ति से पूछिए जिसके हाथ से हत्या हुई है, उससे पूछिए क्या कर दिया, जानते हो पहली बात क्या कहेगा, गुस्सा। અને તમે કોઈ જેલમાં જજો અને ત્યાં એક વ્યક્તિ જે ખૂની ગયો હોય એમને પૂછજો કે કેવી રીતે તમે ખૂન કરી નાખ્યું એ કહેશે ગુસ્સો આવી ગયો હતો कितने लोग हैं जिनके संबंध खराब हो गए हैं, उन बहनों के पति उनको उनकी मम्मी के पास छोड़ के चले गए कि भाई अपनी बच्ची को समझाओ, इसको कितना गुस्सा आता है। અને એવા એટલા બધા ગુસ્સાવાળા વ્યક્તિઓ છે કેટલાક પતિએ પોતાની પત્નીને એમના મમ્મીના ઘરે મૂકીને જતા રહેવું પડે છે અને કહેવું પડે છે કે તમારી દીકરીને સંભાળો ગુસ્સો થોડો કાબू કરે और सिर्फ मात्र बहनों में नहीं, मैंने भाइयों को देखा है गुस्से के अंदर नौकरी की फ्रस्ट्रेशन पत्नी पे निकालते। અને એ માત્ર બહેનો માટે જ નથી ભાઈઓમાં પણ મેં જોયું છે કે એમની નોકરી અથવા તો ધંધા રોજગારનો જે બોજ હોય એમનો જે તણાવ હોય એ બહેનો પર તેઓ કાઢે છે सदैव याद रखिए, હંમેશા યાદ રાખો साइंस कहती है વિજ્ઞાન એવું કહે છે जुबान पे कुछ लगे तो बहुत जल्द ठीक हो जाता है। હા જ્યારે આ જીભ પર કંઈક લાગે અથવા વાગે તો બહુ જલ્દીથી સાજું થઈ જાય ये છે साइंस कहती है। એ વિજ્ઞાન કહે છે लेकिन जानते हो ज्ञान क्या कहता है। પરંતુ જ્ઞાન શું કહે છે ખબર છે ज्ञान कहता है जुबान से लगी चोट जल्दी ठीक नहीं होती। હા એ જીભની સાથ વાગેલી જે હાનિ છે એ જલ્દી સારું થતું નથી आपको कई बार आपने देखा होगा कि लोगों को आप कुछ बोलते हो, वो आपको बोलते ठीक है, उनके अंदर जमा होता है। અને જ્યારે તમે લોકોને કંઈક કહો છો તે કહે છે ઠીક છે પરંતુ એ બધી બાબતો એમની અંદર એ સંગ્રહ થાય છે दाऊद अबशालोम के डर से यरूशलेम से भाग रहा था। અને એ જે દાऊद છે અબશાલોમના ડરથી તે યરૂશાલેમથી ભાગી રહ્યો હતો उसे राजा शाऊल का एक रिश्तेदार मिल गया। અને રાજા સાઉલનો એક સગો એક સંબંધી એમને મળી ગયો दाऊद को देखकर उसको कहता है कुत्ते
અને દાઉદને જોઈને એમને કહે છે કૂતરા, मरे हुए कुत्ते। મરેલો કૂતરા। दाऊद ने जब ये बात सुनी, દાઉદે જ્યારે આ વાત સાંભળી उसके पास में उसका सेनापति योआब खड़ा था। અને એમની બાજુમાં એમનો સેનાપતિ યોઆબ ઊભો હતો योआब दाऊद को कहता है, तू बोल, इसका सर धड़ से अलग करके लेकर आओ अभी के अभी। અને આ યોઆબ એટલે દાઉદને કહે છે જો અત્યારે કહે તો અત્યારે જ આ વ્યક્તિનો માથું એના ધડથી હું અલગ કરી દઉં અને લઈ આવું। दाऊद कहते हैं, टेक इट इजी, અને કહે છે इट्स ओके, બરાબર છે, बोलने दे, ચિંતા કરવાની જરૂર નથી, એમને બોલવા દે, अपने दिन ही बुरे हैं। આપણા દિવસો જ ખરાબ છે। ये बोल के दाऊद निकल जाता है। અને આ બોલીને દાઉદ ત્યાંથી પસાર થઈ अब જાય। हमें यहाँ पर दाऊद कितना आत्मिक दिखता है અહીંયા આ દાऊद આપણને કેટલો બધો આત્મિક દેખાય कि છે। यही दाऊद जब मरने वाला था अपने बेटे सुलेमान को कहता है, इधर आ। પરંતુ આ જ દાऊद જ્યારે મરવાનો હતો ત્યારે પોતાના દીકરા સુલેમાનને કહે છે आज से बहुत साल पहले किसी ने मुझे गालियां दी थी, અને તે કહે છે આજથી ઘણા વર્ષો પહેલા કોઈકે મને ગાળ આપી હતી, जा उसे खत्म कर। જા એમને તું ખતમ કરી નાખ। और उसके बाद लिखा है दाऊद सो गया। અને ત્યાર પછી બાઇબલ એમ કહે છે દાऊद ઊંઘી ગયો। आप जानते हैं, हमें लगता है दाऊद भूल गया था, लेकिन दाऊद ने कई साल तक वो अपने अंदर रखा। આપણને એવું લાગે છે કે દાऊद એ ભૂલી ગયો હતો પરંતુ કઈ વર્ષો સુધી એ બાબતને દાऊदે તેના દિલમાં રાખી હતી। गुस्सा, अपने अंदर कंप्लेंट्स रखना, बहनों पे बुरी नजर डालना, गुस्से में गालियां देना, बच्चों को शैतान कहना। एक बहन है, वो अपने बच्चे को बोलती ही शैतान है। અને હંમેશા આ પ્રકારે ગુસ્સો રાખવો, ખોટી નજર કરવી અને પોતાના અંદર ગુસ્સો રાખવો એ બધું। અને એક બહેન છે જે પોતાના બાળકને હંમેશા શૈતાન કહે છે हमेशा कहती थी, मेरा बेटा है ही शैतान। અને હંમેશા તે કહે કે મારો દીકરો એ શૈતાન જ છે। मैंने कहा, बहन बंद करो उसको बोलना, एक दिन उसको सींग भी आएगा। મેં એમને કહ્યું બેન આવું બોલવાનું બંધ કરો નહીં તો એક દિવસે સિંગડા પણ ઉગી આવશે। क्योंकि बाइबल में लिखा गया है, मनुष्य जो बोता है वही काटेगा। કેમ કે બાઇબલમાં લખેલું છે જે માણસ વાવે છે એ જ કાપે છે। एक बहन, कई बहनें मैंने देखी है, जानते हो, पति की, सास की, हर एक की फ्रस्ट्रेशन बच्चों पे निकलती है। અને ઘણા બધા બહેનોને મેં જોયા છે એમના પતિની, એમની સાસુની કે પછી પરિવારના કોઈ પણનું જો દબાણ અથવા તો એ બધી બાબતો હોય તો બાળકો પર એક ગુસ્સો કાઢે। इधर इतना जोर जोर से मारती है उनको। એટલા જોર જોરથી એમને મારે છે। ये तो प्रभु को पता था बहनें हमें कहाँ मारने वाली है, इसलिए उसने हमको एक्स्ट्रा चमड़ी दे दी यहाँ पर। हाँ, महान है प्रभु हमारा। પ્રભુને ખબર જ હશે એટલા માટે એક્સ્ટ્રા ચામડી, વધારા પડતેલી ચામડી પ્રભુએ આપી છે। उसको भी पता था ये मारेगी किधर। અને એમને પણ ખબર હતી ક્યાં મારશે। ऐसा जीवन क्यों है? એવું जीवन શા માટે? जानते क्यों है? ખબર છે શા માટે? अंदर से उठने वाली परीक्षाओं से लड़ने की ताकत नहीं है, क्योंकि प्रार्थना जीवन नहीं है। અંદરથી ઊભી થનારી જે પરીક્ષણો છે એમની સાથે લડવાની શક્તિ રહી નથી કેમ કે પ્રાર્થનાનું જીવન નથી। 100 साल की उम्र में प्रभु ने इब्राहिम को बेटा दिया, 100 વર્ષની ઉંમરે પરમેશ્વરે ઇબ્રાહીમને દીકરો આપ્યો। लेकिन प्रतिज्ञा 75 में की, प्रॉमिस गिवन बाय 75। પરંતુ એ જે વાયદો હતો, પ્રતિજ્ઞા હતી એ 75 વર્ષે આપવામાં આવેલી હતી। 25 साल लेट क्यों? 25 વર્ષ શા માટે મોડું? क्योंकि पहले के दिनों में इब्राहिम बिलीव करता था, शायद मैं ये कर सकता हूँ। કેમ કે પહેલાના દિવસોમાં ઇબ્રાહીમ એવું માનતો હતો કે હું કદાચ આ કરી શકું। लेकिन जब होप चली गई, પરંતુ જ્યારે એમની આશા જતી રહી, હવે નહીં થાય, अब लगा मैं नहीं कर सकता, ત્યારે એમને लाग्યું કે હવે મારાથી નહીં થાય, तब वो परमेश्वर में समर्पित हुआ। ત્યારે તે પરમેશ્વરની આગળ સમર્પિત થઈ ગયો। आप जानते हो, कई बार प्रभु आपको मारा मारा फिरने क्यों देता है? અને તમને ખબર છે કેટલી વખત પરમેશ્વર શા માટે આપણને ગોળ ગોળ ફેરવે છે? क्यों परमेश्वर आपकी जिंदगी में ऐसे लोग रखता है जो आपसे वादे करके मुकर जाते हैं? અને તમને ખબર છે શા માટે પરમેશ્વર તમારા જીવનની અંદર એવા લોકોને રાખે છે જે તમારા માટે વાયદો અને પ્રતિજ્ઞા કરે છે અને પછી ફરી જાય છે? क्यों परमेश्वर अलाउ करता है कि आपके करीबी लोग ही आपके गलत समझे? અને શા માટે પરમેશ્વર આવું થવા દે છે કે આપણા નજીકના લોકો જ આપણા વિશે ખોટું માને? एक वजह से, એક કારણ છે ताकि आप टूटो, જેથી તમે તૂટો, ताकि आप ब्रेक हो जाओ જેથી કરીને તમે તૂટેલા વ્યક્તિ બનો और परमेश्वर को पुकारना सीखो। અને પરમેશ્વરને પુકાર કરવાનું શીખો। मेरी सेवकाई में ऐसा कई बार हुआ, जिन पे मैं बहुत प्रेम करता था, जिन पे मैं बहुत भरोसा करता था, कई सारे लोगों ने मेरे साथ गलत किया।
અને મારા જીવનમાં ઘણી વખતે આ બાબતો થઈ છે જેમના પર હું ઘણો ભરોસો કરતો હતો, પ્રેમ કરતો હતો, એ લોકોએ જ મારી સાથે ઘણી વખત આવું કર્યું. मेरे भाइयों मेरी बहनों, मैं उन दिनों में खुदा के करीब गया. અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, એવા સમયમાં, એવા દિવસોમાં હું પ્રભુની નજીક ગયો. मैं जानता हूँ अगर शरीर पे कोई जख्म लगता है तो दवाखाने में ठीक होता है, लेकिन मैं इतना जानता हूँ भीतर के जख्म सिर्फ खुदा ही चंगा करता है. વાલાઓ, જ્યારે શરીરની ઉપર આપણે પર કંઈક ઈજા થાય છે એ દવાથી સારું થાય છે, પરંતુ જ્યારે અંદરથી આપણું દિલ, આપણા હૃદયની અંદર ઘાવ પડે છે, માત્ર પ્રભુ જ એમને સારા કરી શકે છે. आप में से यहाँ कुछ बहनें हैं, તમારામાંથી અહીંયા કેટલાક બહેનો છે. मैं आपको अपनी स्पिरिट में देख पा रहा हूँ. મારા આત્મામાં હું તમને જોઈ શકું છું. पहले के दिनों में आप किसी लड़के से जुड़े हुए थे. પહેલાના દિવસોમાં તમે કોઈક છોકરાઓની સાથે તમારા સંબંધો હતા. आप अपनी तरफ से पूरे लॉयल थे, તમે તમારી તરફથી તમે બહુ જ પ્રામાણિક હતા, बट वो लॉयल नहीं था. પરંતુ તેઓ પ્રામાણિક નહોતા आपको धोखा मिला. અને તમને પ્રમાણે છેતરાવવું પડ્યું. इस धोखे के कारण आप अपने आप को कोसते रहते हो, कोसते रहते. અને તમે એ પ્રકારે એ જે ધોકો તમને થયો એના લીધે તમે પોતાની જાતને તમે દુઃખી પહોંચાડતા રહો છો. I want to ask you a question. मैं आपसे कुछ पूछना चाहता हूँ. એટલા માટે આજ રાત્રે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. इन जख्मों को कौन चंगा करेगा? એ ઘાવને કોણ સાજા કરશે? मैं आपको बताना चाहता हूँ, હું તમને કહેવા માંગુ છું, इन जख्मों को सिर्फ यीशु मसीह चंगा करता है. આ ઘાવને માત્ર ઈસુ સાજા કરી શકે છે. These wounds by healed only by the Lord Jesus Christ. આ જે ઘાવ છે માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સાજા થઈ શકે છે. मेरे भाइयों मेरी बहनों, प्रार्थना करने का एक सबसे अच्छी वजह ये होनी चाहिए कि भीतर से उठने वाली शारीरिक अभिलाषाओं से बच जाएंगे. હા વાલાઓ, આપણી પ્રાર્થના કરવાનું મુખ્ય કારણ એ હોવું જોઈએ કે આપણી અંદરથી ઉઠતા પરીક્ષણોની ઉપર આપણે જય મેળવીએ. मैं ये विश्वास से कहता हूँ, अंतिम दिन बहुत सारे लोग नरक में शैतान से ज्यादा अपनी सुनने के कारण जाएंगे. હા, આ છેલ્લા દિવસો અને સમયોની અંદર હું તમને કહેવા માંગુ છું કે લોકો નરકની અંદર શૈતાનના કરતા પણ વધારે પોતાનું સાંભળવાના કારણે તેઓ જશે. हमारे मुंबई में અમારી મુંબઈમાં ये होता है जो मैं बताना चाहता हूँ. આ બાબતો બને છે જે હું તમને કહેવા માંગુ છું. सुबह सुबह સવારે સવારે कुछ औरतें अपने घर से निकलती हैं. કેટલાક બહેનો પોતાના ઘરમાંથી બહાર નીકળે છે. ये बहनें बेचारी बहुत गरीब होती हैं, આ બહેનો ઘણા જ ગરીબ હોય છે. और जानते हो ये सारा दिन क्या करती हैं? हर जगह से लोहा इकट्ठा करती हैं. અને તમને ખબર છે આ બહેનો શું કરે છે? બધી જગ્યાઓમાંથી લોખંડ તેઓ ભેગું કરે છે. और इनके पास लोहा इकट्ठा करने का एक जबरदस्त आइडिया है. અને એ લોકોની પાસે લોખંડ એ ભેગું કરવા માટેની એક બહુ જ સરસ વિચાર, આઈડિયા છે. एक लंबी लकड़ी लेती हैं લાંબી લાકડી તેઓ લે છે और उस लकड़ी के नीचे चकमक लगा देती हैं, અને એ જે લાકડી છે એમની નીચે તેઓ લોહચુંબક લગાવે છે. और वो लकड़ी से लेके घूमती रहती है. અને એ લાકડી પછી આમ લઈને પકડી તેઓ ફરતા રહે છે. जहां जहां लोहा रहता है ना, वो खुद ही चिपकता जाता है. અને એ જ્યાં જ્યાં લોખંડ હશે તે બધું જ ચોંટી આવશે. आप जानते हैं शैतान भी ऐसे ही करता है. અને તમને ખબર છે શૈતાન પણ આવું જ કરે છે. वो आपसे पाप नहीं करवाएगा, वो आपके सामने पाप लेकर आएगा और शरीर चिपक जाएगा. અને એ તમને પાપ નહીં કરાવે, પરંતુ એ શૈતાન તમારી સામે પાપ લઈને આવશે અને તમારું શરીર એની સાથે ચોંટી જશે. इसीलिए यीशु ने कहा, जो कोई मेरे पीछे आना चाहता है वो स्वयं का इनकार करना सीखे. એટલા માટે જ તો પ્રભુ ઈસુએ કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તે પોતાનો નકાર કરે. बहुतों को नरक शैतान नहीं, उनका खुद का शरीर और उनके खुद के निर्णय ले जाते हैं. ઘણા બધા લોકોને જે જીવન છે એ તેમને નરકમાં શૈતાન નથી લઈ જતો, એમનું પોતાનું જીવન અને પોતાના જે નિર્ણયો છે એ તેમને લઈ જાય છે. बहुत सारे लोग हैं जिनको अधिक बोलने की बड़ी आदत है. અને ઘણા બધા એવા લોકો છે જેમને વધારે પડતું બોલવાની ટેવ છે. शैतान आपको नहीं कहेगा बहुत बात कर, वो सिर्फ बहुत बात करने वालों से आपकी मुलाकात करवाएगा और आप खुद ही बह जाओगे. અને એ શૈતાન તમને પાપ કરો એવું નહીં કહે, તે તમને વધારે વાતો કરાવશે, એને પછી એ લોકોની સાથે વધારે વાતો કરનારાઓની સાથે મળાવશે અને એ વાતમાં જ તમે વહી જશો. इसलिए दाऊद कहता है, जब तक दुष्ट मेरे सामने है मुझे मुंह की चौकसी रखना सिखा. અને એટલા માટે જ તો ભક્ત દાઉદ પ્રભુને એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ જ્યારે
દુષ્ટ મારી સામે છે ત્યારે તમે મારા મુખનું રક્ષણ કરવાનું મને શીખવાડો. एलीशा एक प्रार्थना करने वाला व्यक्ति था। એલીશા એક પ્રાર્થના કરનાર વ્યક્તિ હતો. प्रभु यीशु मसीह एक प्रार्थना करने वाले व्यक्ति थे। પ્રભુ ઈસુ પણ એક પ્રાર્થનાવાદી વ્યક્તિ હતા. पौलुस की कोई भी पत्री खोल लीजिए, दुआ के साथ शुरू होती है। અને પાઉલ પ્રેરિતે લખેલા પત્ર, કોઈ પણ પત્ર તમે ખોલો તો એની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. अपने जीवन में जब सुबह उठते हैं, नाश्ता, ब्रश, चाय सब बाद में कीजिए, पहले खुदा से बात करें। હા, જ્યારે તમે સવારે ઉઠો છો તમારી પથારીમાં, તમે તેવા સમયે બ્રશ કે પછી તમારો નાસ્તો, ચા પીઓ તેના પહેલા પરમેશ્વરની સાથે વાત और કરો. बंद करने से पहले सबसे महत्वपूर्ण बात, હવે હું બંધ કરું તેના પહેલા સૌથી મહત્વની વાત, इस वचन को व्यवस्था की आत्मा से न लें। આ વચનને તમે નિયમના આત્માથી એટલે એ વિચારધારાથી તમે લેશો નહીં. नियम पालने में मजा नहीं है। નિયમ પાળવામાં મજા નથી. नियम किसको देते हैं? बच्चों को। નિયમ કોને આપવામાં આવે છે? બાળકોને. हमारे घर में एक बच्चा है, અમારા ઘરે એક બાળક છે, माय नेफ्यू, મારું પિતરાઈ જે બાળક છે वो मेरे साथ ही रहता है। હંમેશા મારી સાથે રહે છે. जब कोविड में उसके पापा उसको छोड़ के चले गए खुदा के पास, तो ही लिव्स विद अस। અને જ્યારે આ કોવિડ મહામારીની અંદર એમના પપ્પા એમને છોડીને જતા રહ્યા ત્યારથી તે અમારી સાથે રહે છે. बचपन में जब वो स्कूल जाता था तो उसकी माँ उसे एक बात हमेशा बोलती थी, दूसरों का टिफिन मत खाना और अपना टिफिन किसी के साथ शेयर मत करना। અને જ્યારે તે બાળપણમાં સ્કૂલ જતો ત્યારે હંમેશા એમની માં એમને એવું સલાહ આપતી કે બીજાના ટિફિનમાંથી ખાઈશ નહીં અને પોતાનું ટિફિન પણ કોઈને ખવડાવશે નહીં. बचपन में सिखाते थे। અને એ બાળપણમાં એમને अब શીખવાડવામાં नहीं આવ્યું. बोलते हैं उसको। હવે તે નથી Now he's a કહેતા. smart guy। કેમ કે અત્યારે તે હોશિયાર બાળક છે अब उसको पता चल गया है कि अब ये चीजें उसके जीवन में आ गई हैं। અને એમને હવે ખબર છે કે હવે આ બાબત એમના જીવનમાં આવી ગઈ છે. सुबह उठ के प्रार्थना करना, मैं आपको नियम नहीं देना चाहता। સવારે ઉઠીને પ્રાર્થના કરવી એ તમને હું નિયમ આપવા માંગતો નથી. नियम बच्चों को मिलते हैं। નિયમ તો બાળકોને આપવામાં આવે છે. यीशु ने नहीं कहा जो मुझसे प्रेम करते हैं वो मेरे नियमों को मानेंगे। यीशु ने कहा जो मुझसे प्यार करते हैं वो मेरी आज्ञा को मानेंगे। यीशु ने नहीं कहा प्रेम करने वाले नियमों का पालन करेंगे। हाँ, यीशु ने प्रभु। कहा जो प्रेम करता है वो आज्ञाओं को मानेंगे। પ્રભુ ઈસુએ એવું નથી કહ્યું કે જે લોકો નિયમો જે મને પ્રેમ કરનારા નિયમો પાળશે, પરંતુ પરમેશ્વરે એવું કહ્યું કે જે નિયમો પાળનાર છે એ મને પ્રેમ કરનારા છે. मीटिंग पूरी हुई, સભા પૂરી થઈ, आप घर चले गए, તમે ઘરે જતા રહ્યા घर में जाके घुटनों पे आ गए अल्लाह, અને ઘરે જઈને તમે ઘૂંટણ પર આવી ગયા और यीशु आप ऐसे बोलने स्टार्ट कर दिए। અને પછી તમે આવું બોલવાની શરૂઆત કરી. स्वर्गीय पिता यीशु मसीह के नाम से मैं आपके पास आती हूँ। भाई सूरज ने आज बोला प्रार्थना करो, मैं कर रही हूँ। સ્વર્ગીય પિતા ઈશ્વરના નામમાં તમારી પાસે હું આવું છું. ભાઈ સૂરજે આજે કહ્યું કે પ્રાર્થના કરો એટલે હું કરી રહી છું. ऐसी प्रार्थना प्रभु को नहीं चाहिए जो मेरे कहने पर हो। હા, એવી પ્રાર્થના પ્રભુને જોઈતી નથી કે જે મારા કહેવાના કારણે હોય. घर जब जाएंगे ना आप, જ્યારે તમે ઘરે જશો તો प्रभु से ये कहना, પ્રભુને એ કહેજો, मैं इसलिए प्रार्थना नहीं कर रही हूँ क्योंकि मुझे कहा गया, मैं इसलिए प्रार्थना कर रही हूँ क्योंकि मैं आपसे प्रेम करती हूँ। હા પ્રભુ મને કહેવામાં આવ્યું છે એટલા માટે હું પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ પ્રભુ હું એટલા માટે પ્રાર્થના કરું છું કેમ કે હું તમને પ્રેમ કરું છું. पहले के दिनों में मैं प्रार्थना इसलिए करता था क्योंकि मुझे कुछ चाहिए था, बट अब मैं प्रार्थना इसीलिए करता हूँ बिकॉज आई लव हिम। હા, શરૂઆતના દિવસોમાં હું એટલા માટે પ્રાર્થના કરતો હતો કેમ કે મને કંઈક જોઈતું હતું, પરંતુ આ દિવસોમાં એટલા માટે હું પ્રાર્થના કરું છું કેમ કે હું એમને પ્રેમ કરું છું. अब मैं जब कमरे में जाता हूँ और मैं उससे बात करना शुरू करता हूँ, मुझे नहीं लगता कि मैं दुआ करता हूँ, मुझे लगता है मैं उससे बात कर रहा हूँ जो मुझे सबसे अधिक प्यार करता है। હવે જ્યારે હું રૂમમાં જઈને પ્રાર્થના કરું છું ત્યારે મને એવું લાગે છે કે હું એમની સાથે વાત કરું છું કે જે મને સૌથી વધારે પ્રેમ કરે છે. मैंने एक दिन प्रभु से कहा, आपने क्यों आज्ञा दी है प्रार्थना करते समय कड़ी लगाओ? અને એક દિવસે હું પ્રભુને કહ્યું તો પ્રભુ શા માટે તમે એવું કહ્યું છે કે પ્રાર્થના કરવાના સમયે તમારી ઓરડીને તમે બંધ કરો? मुझे प्रभु ने कहा पति पत्नी की बात कोई और क्यों सुने? અને પ્રભુએ મને કહ્યું કે પતિ પત્નીની વાત બીજું કોઈ શા માટે સાંભળે? हम उसकी पत्नी है, वो हमारा पति है। આપણે એમની પત્ની છે, તે આપણા પતિ છે. बाइबल की शुरुआत होती है आदम और हवा की शादी, नए नियम की शुरुआत होती है काना नगर की शादी,
और बाइबल का अंत होता है मेमने और कलीसिया की शादी। આપણે જોઈએ છે બાઇબલની શરૂઆત આદમ અને હવાના લગ્નથી થાય છે, નવા કરારની શરૂઆત કાના ગામના લગ્નથી થાય છે અને એ જ બાબત આપણે જોઈએ છે બાઇબલનો અંત પ્રકટીકરણમાં હલવાન અને પ્રભુના લગ્નથી मैं અંત आप में से થાય हर છે। एक को बताना चाहता हूँ, भाई इधर हो ना हो उधर होगी। હા ભાઈઓને હું કહેવા માંગુ છું અહીંયા થાય કે નહીં થાય ચિંતા નહીં કરશો, ત્યાં તો થવાનું જ છે। आप जानते हैं सबसे रिचेस्ट मैरिज होने वाली है हमारी। તમને ખબર છે સૌથી ધનાઢ્ય અને વૈભવી લગ્ન, आप जानते हैं आपकी शादी में इब्राहिम, इसहाक और याकूब इनवाइट किए गए थे। અને તમને ખબર છે એ લગ્નમાં એ તમારા લગ્નમાં ઇબ્રાહિમ, ઇસ્હાક અને યાકૂબને આમંત્રણ છે। सारे संत आपकी शादी में एकत्र होंगे। તો તમારા લગ્નમાં બધા જ સંતો ભેગા થશે। परमेश्वर ने ये मौका हमें दिया है। આ પ્રભુએ એ તક અને સૌભાગ્ય આપણને તેમણે આપ્યું છે। देखो मेमने का विवाह का समय आ पहुंचा है, क्योंकि उसकी दुल्हन ने खुद को तैयार कर लिया है। જુઓ એ હલવાનના લગ્નનો દિવસ આવી ગયો છે, કેમ કે એ કન્યાએ પોતાને તૈયાર કરી છે। आप जानते हैं यीशु भाई भी है, यीशु दोस्त भी है, यीशु पिता भी है, यीशु पत्नी भी है। पत्नी भी है, यीशु भाई भी है, यीशु पिता भी है, यीशु दोस्त भी है, यीशु पत्नी भी है। અને તમને ખબર છે ઈસુ ભાઈ પણ છે, મિત્ર પણ છે અને તે પિતા પણ છે અને પત્ની પણ છે। यीशु में सारे संबंध निभाए जाते हैं। અને ઈસુમાં બધા જ સંબંધો આપણે નિભાવી શકીએ છીએ। प्रार्थना कोई बोझ की तरह मत लो। પ્રાર્થના એ બોજ તરીકે તમે લેશો નહીં। नो, जितना खुल के बात करोगे ना प्रभु से, उतनी प्रार्थना अच्छी होगी। અને તમે પ્રભુની સાથે જેટલું ખુલીને વાત કરશો એટલી સારી પ્રાર્થના થશે। जरूरी नहीं है कि प्रार्थना करते समय आपको रोना है, प्रभु मैंने पापी, मैं पापी, मैं पापी। અને તમારે એ જરૂર નથી કે એવું પ્રાર્થના કરવાના સમય એવું કહેવાનું, વાતો કરવાનું કે પ્રભુ હું પાપી, હું પાપી, હું પાપી છું। I want to tell you one important thing. હું એક મહત્વની બાબત તમને કહેવા માંગુ છું। आपको पता है मैं कभी अपने आप को प्रेयर में पापी नहीं कहता। અને मैं તમને कभी ખબર अपनी છે, दुआ में अपने आप को पापी नहीं અને कहता, ક્યારેય પણ મારી પ્રાર્થનામાં હું પોતાની જાતને પાપી કહેતો क्योंकि નથી, मैं पापी हूं ही नहीं। કેમ કે હું પાપી છું જ નહીં। जब मैं यीशु के पास आया तब मैं पापी था। अब बाइबल ही बताती है कि तू धर्मी है। અને જ્યારે હું પ્રભુ ઈસુની પાસે આવ્યો ત્યારે હું પાપી હતો, પણ હવે બાઇબલ મને કહે છે હવે તું ન્યાયી છે। जानते हो इन दिनों में आपको पापी कौन कह रहा है? તમને ખબર છે આ દિવસોમાં કોણ તમને પાપી કહે છે? शैतान। શૈતાન। तूने ये किया है, તે આ કર્યું છે, तूने वो किया તે है, આ કર્યું છે, तू उठाया नहीं जाएगा। આ તને ઉચકી નહીં લેવામાં આવે। एक भाई के पास शैतान आया એક ભાઈની પાસે શૈતાન આવ્યો और कहता है उसे आके तू बड़ा पापी है, અને એમને આવીને કહે છે તું મોટો પાપી છે, तूने पास्ट में बहुत गंदे गंदे काम किए। કેમ કે તે ભૂતકાળમાં ઘણા ગંદા ગંદા કામો કર્યા છે। अब ये भाई ये बातों को लेके प्रभु के पास गया અને આ ભાઈ હવે એ વાતોને લઈને પ્રભુની પાસે ગયા और प्रभु को कहता है, प्रभु शैतान बार बार मुझे कहता है मैंने पाप किए, मैं क्या करूं? અને એ ભાઈ એ પ્રભુને કહે છે કે પ્રભુ શૈતાન વારંવાર મને કહે છે કે મેં પાપ કર્યું છે, પાપ प्रभु ने કર્યું। कहा उसे जवाब दो। અને પ્રભુએ એમને કહ્યું એમને જવાબ આપ। बोला क्या जवाब दूं? શું જવાબ આપું? प्रभु ने कहा उसको बोल, तू मुझे मेरा पास याद करवा रहा है ना, अब मैं तेरे को तेरा फ्यूचर याद करवाता हूँ, इधर आ। અને પ્રભુએ એમને કહ્યું તો આ શૈતાનને આવી રીતે કહે તું મારો ભૂતકાળ યાદ કરાવે છે ને, હવે અહીંયા આવ, હું તને તારું ભવિષ્ય યાદ मेरे કરાવું છું। गुनाह तो उसके लहू में धुलकर शुद्ध हो चुके हैं, पर तेरे लिए नरक की जो आग है, जो दंड है, वो बाकी है। મારા પાપ તો એ ઈસુના લોહીથી ધોવાઈ ગયા છે, પરંતુ હવે તારા માટે એ નરકની આગ, બળતી આગ રાહ જોઈ રહી છે। प्रार्थना करने वालों को सदैव उत्तर होता है बोलने के लिए। પ્રાર્થના કરનારા લોકોની પાસે બોલવાને માટે હંમેશા જવાબ હોય છે। मेरे भाइयों, मेरी बहनों, अब मैं परमेश्वर से कई बार ये भी कहता हूँ, प्रभु हो सकता है शायद लिखी हुई बाइबल हर जगह पे मेरे पास न हो, मैं कभी कभी ऐसे भी निकल सकता हूँ, पर मुझ पर एक दया कर कि जब भी मैं लोगों से मिलूं उन्हें बोलने के लिए मुझे वचन हो। અને હું પ્રભુને એવી પ્રાર્થના કરું છું, પ્રભુ હર જગ્યામાં જ્યાં જ્યાં હું જાઉં કેટલીક વખત એવું બની શકે કે આ લખાયેલું વચન બાઇબલ મારી પાસે નહીં હોય, પરંતુ જ્યાં જ્યાં જઈને હું લોકોને મળું ત્યાં એ વચનો બોલવાને માટે હું બોલી શકું એવું કૃપા તું મારા પર થવા દે। सोचो क्या सेवकाई होगी वो कि हर एक व्यक्ति जो आपसे मिलता है उसको बोलने के लिए आपके अंदर वचन है। ओ विचार करो कि केवी अद्भुत सेवा हશે જે દરેક વ્યક્તિ તમને મળે છે એમને આગળ બોલવાને માટે તમારી પાસે વચન હોય। भाई आपने किससे सीखा? ભાઈ તમે
કોની પાસેથી मैंने ये શીખ્યું? बात यीशु के जीवन से सीखी, उसके बाद लिखित नहीं होता था, पर जब भी लोग उनको मिलते थे वो अपने अंदर से उनको वचन देता था। અને આ બાબત તો મેં ઈસુની પાસેથી શીખ્યો છું, કેમ કે એમની પાસે લખેલી વાતો નહોતી, પરંતુ જ્યારે જ્યારે તે લોકોને મળતો ત્યારે તેમને તે વચન આપતો. That was his unique ministry, અને એ તો એમની એક્ય સેવકાઈ ये હતી, उसकी सेवकाई थी। અને એ એમની સેવકાઈ હતી. मैं सिर्फ इतना कहना चाहता हूँ, હું मात्र તમને આટલું કહેવા માંગુ છું, प्रार्थना को नियम मत बनाओ। પ્રાર્થનાને નિયમ બનાવશો નહીં. आधा घंटा सुबह प्रार्थना करनी है, સવારે અડધો અડધો કલાક પ્રાર્થના કરવાનું છે, फिर आधा घंटा फिर से प्रार्थना करनी है, ફરીથી અડધો કલાક પ્રાર્થના फिर કરવાની, दोपहर में बैठना है। પાછી બપોરે પણ બેસવાનું છે. You know, sometimes it's only bug bug, કેટલીક વખત તો માત્ર બકબક જ થાય છે, सिर्फ बग बग। માત્ર ને માત્ર બકબક. मुझे बताइए, सब यहाँ देखिए, જુઓ આ તરફ બધા, एक सवाल, उसके बाद हम 2 मिनट में खत्म करने वाले हैं। એક પ્રશ્ન અને ત્યાર પછી 2 મિનિટમાં આપણે પૂરું કરવાના છે. जो ध्यान से सुनेंगे, मैं आपको अलाउ करता हूँ, आप बीच में उत्तर दे सकते हो इसका। અને તમે વચ્ચે જવાબ આપી શકો છો, હું તમને છૂટ આપું છું. यीशु ने कहा, ઈસુએ કહ્યું, ये होठों से तो मेरा आदर करते हैं, परंतु इनके दिल मुझसे दूर है। હોઠોથી તો તેઓ મારો આદર કરે છે, પરંતુ તેમના દિલ, તેમના હૃદય મારાથી વેગળા એટલે કે દૂર છે. चलो अब मेरा एक सवाल है, બીજો હવે પ્રશ્ન છે, इस भक्ति में होठ को चल रहे हैं, पर क्या खोया हुआ है? इस भक्ति में होठ को चल रहे हैं, पर क्या खोया हुआ है? આ ભક્તિ જે છે ચાલે છે એમાં હોઠ તો કાર્યરત છે, પરંતુ શું ખોવાયેલું છે? कौन सी चीज गायब है? કઈ વસ્તુ ગાયબ છે? हृदय। આપણું મન, આપણું હૃદય. जिस प्रार्थना में हृदय नहीं है, वो प्रार्थना बकबक है। જે પ્રાર્થનામાં દિલ અથવા આપણું હૃદય નથી, એ પ્રાર્થના બકબક છે. ये होठों से तो मेरा बड़ा आदर करते हैं, इब्राहिम, इसहाक, याकूब के प्रभु, इजराइल के प्रभु, ये प्रभु, वो प्रभु, लेकिन मैं देखता हूँ इनको ये बातें रटी हुई हैं, ये खुद रहते ही नहीं है। અને પ્રભુ કહેવા માંગે છે કે તેઓના હોઠોથી તો મારો તેઓ વાહ કરે છે, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબનો દેવ. આ તો બધી મોઢે થઈ ગયેલી વાત છે, પરંતુ દિલ તો છે જ નહીં તેમનું. आप मत बैठना, आप खड़े रहिए। मैंने कुछ लोगों को प्रार्थना ऐसे करते हुए देखा। કેટલાક લોકોને મેં આવી રીતે પ્રાર્થના કરતા જોયા. मोटा हो गया यार, नहीं पता है। स्वर्गीय पिता, मैं यीशु मसीह के नाम से आपके पास आता हूँ। आप अनुग्रहकारी, दयालु, प्रेम से भरे हुए महान प्रभु हैं। मम्मी देख, पानी बंद हो गया। ओ प्रभु, आप दयालु हैं, प्रभु अनुग्रहकारी हैं, आप महान हैं परमेश्वर पिता। ओ प्रभु, आप बढ़िया हैं प्रभु जी, आप खुदा हैं। पराठा पकाया? ओ प्रभु, अब मैं आपके लिए गीत गा रहा हूँ कि तू सच्चा है प्रभु। तू टीवी का आवाज कम कर। कितने लोग देख रहे हैं, होठ चल रहे हैं, मन नहीं है। આ બાબતોમાં આપણે જોઈ શકીએ છીએ, હોઠો તો They are ચાલે છે, intelligent people, आपको सब समझते हैं लोग। સમજી જાય છે લોકો. स्वर्गीय पिता, मैं दुआ करता हूँ प्रभु यीशु मसीह के नाम में। अब देखो, होठ नहीं चल रहे, अब मन देखो। पिता, मैं दुआ करता हूँ प्रभु यीशु मसीह के नाम से। अब भाई लोग तो क्या कर रहे हैं? अनुग्रहकारी, दयालु पिता, कल इसका पेमेंट नहीं आया। प्रार्थना पूरा हो जाए, मैसेज करके पूछता हूँ, बात तो नहीं क्या? ओ प्रभु, आप दयालु, अनुग्रहकारी, ओ आपका वचन कहता है मांगो तुम्हें दिया जाएगा। मैं मांगता हूँ प्रभु जी। स्कूल से भाई अभी तक आया क्यों नहीं? So many times only बग, दिल कहीं और, खुद कहीं और, लंग्स कहीं और, दिल कहीं और, पूरा शरीर बिखरा हुआ पड़ा है। અને ઘણો લાંબો સમય આવી રીતે બગ 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 જ ચાલતું હોય, અને દિલ ક્યાં અલગ હોય, કોઈ ફેફસા અલગ હોય, આખું શરીર अलग अलग હોય. यीशु ने कहा, इन्हें लगता है इनको बहुत बोलने से इनकी प्रार्थना सुनी जाती है। ઈસુએ કહ્યું તેમને એવું લાગે છે કે તેમનો વધારે બોલવાથી તેઓની પ્રાર્થના સાંભળવામાં और આવશે. आजकल है ना, नई प्रार्थनाएं भी आई हैं, इसको नाम नहीं दे सकते। હા, આજકાલ નવી પ્રાર્થના પણ આવી છે, એમનું નામ નહીં આપી ये શકાય. शाण लोगों की प्रार्थना है, सयानों की प्रार्थना। અને એ ડાયા માણસોની પ્રાર્થના છે. एक मैसेज टाइप करते हैं, તેઓ એક મેસેજ પ્રકાર કરે છે. मैंने कार ली थी, મેં કાર લીધી હતી, अब इस कार की इंस्टॉलमेंट बाकी है 10,000 रुपया। प्रार्थना करो कि प्रभु मुझे ये दे।
પ્રભુ હવે એમનો હપ્તો 10,000 રૂપિયા બાકી છે, પ્રાર્થના કરો કે પ્રભુ વ્યવસ્થા કરે. ये प्रार्थना नहीं है, वो आपसे मांग रहा है. એ પ્રાર્થના નથી, તે તમારી પાસેથી માંગી રહ્યા છે. They are very clever people. તેઓ ઘણા હોશિયાર લોકો છે. मुझे हमेशा प्रभु ने कहा है, तेरे जीवन में क्या कमी है ये किससे नहीं पता चलना चाहिए, और जब तेरे जीवन में गवाही हो तो ये सबको पता होना चाहिए. જ્યારે તમારા જીવનમાં કંઈક તંગી અને ખોટ હોય, કોઈને નહીં ખબર પડવી જોઈએ, પરંતુ જ્યારે તમારા જીવનની અંદર સાક્ષી ઊભી થાય, બધાને ખબર પડવી જોઈએ. आप करके देखिए, आप आशीषित होंगे. તમે કરીને જુઓ, તમે આશીર્વાદિત થશો. जब आपकी जिंदगी में कमी घटी हो ना, किसी को मत बताओ. જે તમારા જીવનમાં ઘટી કમી હોય એ કોઈને નહીં કહેશો. चुप रहो ચૂપ રહો और जान लो कि वो परमेश्वर है. અને તમે જાણી લો કે તે પ્રભુ છે. मैंने अपनी आंखों से देखा है, लोग मेरे ऑफिस में आके मुझे देकर गए. जानते हो उन्होंने क्या कहा? ब्रदर, प्रभु ने हमें कहा देने के लिए, और हमें पता है जब तक हम आपको नहीं देंगे प्रभु हमें सोने नहीं देगा. અને લોકો મારી ઓફિસમાં આવીને લોકો સામેથી એ આપીને જાય છે અને તેઓ એમ કહે છે, પ્રભુએ અમને કહ્યું છે આપવાને માટે, ને અમને ખબર છે જ્યાં સુધી અમે નહીં આપીશું ત્યાં સુધી પ્રભુ અમને ઊંઘવા નહીં દે. ये प्रार्थना करती है. આ કામ પ્રાર્થના દ્વારા થાય છે. इसलिए प्रार्थना मत करो क्योंकि आपने संदेश सुना, इसलिए प्रार्थना करो क्योंकि वो आपसे प्रेम करता है. હા, તમે આ સંદેશ સાંભળ્યું છે એટલા માટે પ્રાર્થના કરશો નહીં, પરંતુ એટલા માટે પ્રાર્થના કરો કેમ કે તે તમને પ્રેમ કરે છે. बोलो यीशु मसीह की જય. जय जय जय. मैं उम्मीद करता हूँ आपने कुछ प्रार्थना के बारे में सीखा होगा. હું આશા રાખું છું કે તમે કંઈક આજ રાત્રિએ પ્રાર્થનાના વિશે શીખ્યા છો. हो सकता है मैं आपको झूठ बोल सकता हूँ, लेकिन भाई राजू ये पढ़ सकते हैं. यहाँ पर लास्ट डेज लिखा है. અહીંયા કદાચ તમને એમ લાગે કે હું આ જૂઠું બોલી રહ્યો છું, પરંતુ અહીંયા હું વાંચી શકું છું, ત્યાં લખ્યું છે લાસ્ટ ડેઝ, છેલ્લા मैंने सोचा દિવસો. था मैं आपको अंतिम दिन कैसे चल रहे हैं इसके बारे में कुछ बताऊंगा, लेकिन ये प्रभु की मर्जी थी कि आज हम दुआ के बारे में कुछ सीखें. મેં વિચાર કર્યો હતો કે આ બાબતના વિશે હું તમને કહું, પરંતુ આ પ્રભુની ઈચ્છા હતી કે આ પ્રાર્થનાના વિશે આપણે શીખીએ. आप जानते हैं, आप चलते फिरते बैठते, घर पे मेहमान आए हैं, वॉशरूम में जाओ, ढक्कन बंद करके उसके ऊपर प्रार्थना करो. અને कोई प्रॉब्लम नहीं है. હા, તમે ચાલતા ફીરતા ઘરમાં જો મહેમાન આવી જાય તો છેલ્લે પછી બાથરૂમમાં પણ જઈને પ્રાર્થના કરો. मेरे घर पे गेस्ट आते जाते हैं, मैं क्या करता हूँ, वॉशरूम में जाता हूँ, उसका ढक्कन बंद करके उसके ऊपर बैठ के प्रार्थना करता हूँ. અને જ્યારે મારા ઘરમાં આવું થઈ જાય છે, મહેમાનો આવી જાય છે, ત્યારે હું આવું જ કરું છું. परमेश्वर ये नहीं देखता मैं कहाँ प्रार्थना कर रहा हूँ, परमेश्वर मेरे दिल को देखता है. હું ક્યાં પ્રાર્થના કરી રહ્યો છું એ પ્રભુ જોતા નથી, પ્રભુ મારા દિલને જુએ છે. मुझ परमेश्वर का देखना मनुष्य सा नहीं है. मनुष्य तो बाहर का रूप देखता है, परंतु मैं यहोवा मनों को जांचता हूँ. કેમ કે જે પ્રમાણે માણસો બહારના દેખાવને શરીરને જુએ છે એ પ્રકારે પરમેશ્વર જોતા નથી, પરમેશ્વર માણસના હૃદયને જુએ છે. कितने लोग चाहते हैं आज हम प्रार्थना करें कि प्रभु आपके प्रार्थना जीवन को बढ़ाए. તમારામાંથી કેટલા જણા એવી ઈચ્છા રાખે છે કે આજે અમે તમારા માટે પ્રાર્થના કરીએ કે તમારું પ્રાર્થનાનું જીવન પ્રભુ यीशु मसीह के नाम से मैं आपसे कहता हूँ, जब प्रार्थना बढ़ेगी तो अभिषेक बढ़ेगा. હું તમને ઈશ્વરના નામમાં કહેવા માંગુ છું, જ્યારે પ્રાર્થના વધશે અભિષેક વધશે. और जब अभिषेक आएगा तो जिंदगियां बदलेंगी. અને જ્યારે અભિષેક આવશે તો જીવનો બદલાશે. और जब जिंदगी बदलेगी तो दूसरे देखकर उनका भी जीवन बदलेगा. અને જ્યારે આપણા જીવનો બદલાશે, બીજાઓ જોઈને એમના જીવનો પણ બદલાશે. किसी को बदलने की कोशिश न करें, समय को बदले. કોઈને બદલવાનો પ્રયત્ન કરશો નહીં, પોતાને બદલો. दूसरों को बदलने का मतलब है दाखरस बनाना, બીજાઓને બદલવાનો અર્થ છે દ્રાક્ષારસ બનાવવો. और ये आपका काम नहीं है. आप मात्र मटकों में पानी भरने के लिए बुलाए गए. હા, ને એ તમારું કામ નથી. તમને તો માત્ર એ કુંડમાં, માટલાઓમાં પાણી ભરવા માટે બોલાવવામાં આવ્યા છે. आप पानी भरो, यीशु दाखरस बनाएगा. તમે પાણી ભરો, ઈસુ દ્રાક્ષારસ બનાવશે. आंखें बंद करें. આવો આપણી આંખોને બંધ કરીએ. परमेश्वर पिता, हम यीशु के नाम में आपके पास आते हैं. પરમેશ્વર પિતા, અમે ઈસુના નામમાં તમારી પાસે આવીએ છીએ. आज इस मंडली के लिए हम मांगते हैं, આજે અમે આ મંડળીને માટે માંગીએ છીએ. इस मंडली पर एक ऐसा अभिषेक भेज
जिससे इनका प्रार्थना जीवन और बढ़े। પ્રભુ આ મંડળીની ઉપર એવા અભિષેકને મોકલો કે જેથી એમનું પ્રાર્થનાનું જીવન વૃદ્ધિ પામે। हम प्रार्थना इसलिए न करें क्योंकि ये नियम है, पर इसलिए करें क्योंकि तू हमसे प्रेम करता है। પ્રભુ અમે એટલા માટે પ્રાર્થના નહીં કરીએ કે એ નિયમ છે, પણ પ્રભુ અમે એટલા માટે પ્રાર્થના કરીએ કે તમે અમને પ્રેમ કરો છો। यीशु के नाम से हर व्यक्ति की प्रार्थना के लिए मुंह खुल जाए। પ્રભુ ઈસુના નામમાં દરેક વ્યક્તિનો મુખ પ્રાર્થનાના માટે ખુલી જાય। हर व्यक्ति घंटों भर प्रार्थना में बिताए। ઓ દરેક વ્યક્તિ કલાકો કલાકો પ્રાર્થનામાં વિતાવે। सारी अंधकार की शक्तियां इस कमरे से जाती रहे। હરેક અંધકારની શક્તિઓ આ રૂમમાંથી બહાર નીકળે। प्रभु यीशु मसीह के नाम से यहाँ पर कुछ लोग हैं, खुदा आपको अन्य भाषा देगा, पहले उसकी बड़ाई करें। અને અહીંયા કેટલાક લોકો છે જેમને પ્રભુ અન્ય ભાષાનું વરદાન આપી રહ્યા છે, પહેલા એમનો પ્રભુનો મહિમા કરો। अपना मुंह खोलिए, તમારા મુખને ખોલો, प्रभु को महिमा दीजिए, પ્રભુને મહિમા આપો आप प्रभु की बड़ाई कीजिए। અને પ્રભુને તમે ઊંચો ઉઠાવો। अचानक आप अन्य भाषाओं में बोलना शुरू कर दोगे। એકાએક તમે અન્ય ભાષામાં પ્રાર્થના કરવા લાગશો। स्वर्गीय पिता यीशु के नाम से हम आपके पास आते हैं। સ્વર્ગીય પિતા ઈશ્વરના નામમાં અમે તમારી પાસે આવીએ છીએ। हम दुआ करते हैं, अपनी अग्नि को भेज, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ તમારી આગને મોકલો, अभिषेक को भेज। તમારા અભિષેકને મોકલો। सारे बंधन प्रभु यीशु के नाम से टूटने पाए। દરેક બંધન ઈશ્વરના નામમાં તૂટી જાય। We break the power of black magic in the name of Jesus. જાદુ તંત્ર મંત્રને ઈશ્વરના નામમાં જ રાત્રિએ અમે તોડીએ। जादू टोने की शक्तियों को यीशु के नाम में तोड़ते हैं। જાદુ તંત્રને ઈશ્વરના નામમાં જ રાત્રિએ અમે તોડીએ છીએ। हम आजादी की घोषणा करते અને हैं। આઝાદીને સ્વતંત્રતાની અમે જાહેરાત કરીએ છીએ। सालों से जो बीमारी डॉक्टर ठीक नहीं कर पा रहे हैं, वो आज तेरे नाम से ठीक हो। ઓ વર્ષોથી જે બીમારીને ડોક્ટર સાજા કર્યા નથી, એમને ઈશ્વરના નામમાં સાજા થાઓ। हर बीमार शरीर प्रभु यीशु के नाम में चंगा हो। દરેક બીમાર શરીર ઈશ્વરના નામમાં સાજું થા। सारी दुष्ट आत्माएं इस ग्राउंड से निकल जाएं। દરેક દુષ્ટ આત્મા ઈશ્વરના નામમાં સ્થાનમાંથી નીકળી જાય। कैंसर यीशु के नाम में चंगी हो जाए। કેન્સર ઈશ્વરના નામમાં સાજું થા। लंग्स का प्रॉब्लम यीशु के नाम में ठीक हो जाए। ફેફસાની સમસ્યા ઈશ્વરના નામમાં સાજી થા। ब्लड प्रेशर यीशु के नाम में नॉर्मल हो जाए। બ્લડ પ્રેશર ઈશ્વરના નામમાં નોર્મલ થાય। हर वो आत्मा जो जवानों को व्यभिचार में गिराती है, उनके जिंदगी को छोड़कर चली जाए। એક આત્મા જે જુવાનોને વિચારના પાપમાં પાડે છે, ઈશ્વરના નામમાં થઈ જતી Lord, રહે। send your fire. એ તમારી અગ્નિને મોકલો। अपनी अग्नि को भेज। પ્રભુ તમારી આગને મોકલો। अपनी रूह की अग्नि को भेज। પ્રભુ તમારા આત્માની આગને મોકલો। तूने वादा किया है कि मैं उन्हें आग और पवित्र आत्मा का बपतिस्मा दूंगा। પ્રભુ તમે વાયદો અને પ્રતિજ્ઞા કરી છે કે હું તેઓને આત્મા અને અગ્નિથી ભરીશ। Baptize them in the Holy Spirit. તેઓને આત્મા અને બપ્તિસ્માથી ભરપૂર કરો। हर एक को आशीष दे खुदा। પ્રભુ દરેકને તમે આશીષિત કરો। इब्राहिम की आशीष मसीह यीशु में हमें मिले। ઓ ઇબ્રાહીમના આશીર્વાદો ઈસુ ખ્રિસ્તમાં અમને મળે। हर वो व्यक्ति जिसने अपना प्रार्थना जीवन खो दिया है, आज उसके अंदर प्रार्थना करने की भूख और प्यास आए। એક વ્યક્તિ કે જેને આ પ્રાર્થનાનું જીવન ગુમાવ્યું છે, ઈશ્વરના નામમાં જ રાત્રિએ તેઓના જીવનમાં પ્રાર્થનાની આત્મા આવે। हर एक को आशीष दे। દરેકને આશીષિત કરો। Bless them. તેઓને આશીષિત કરો। इनका एक बार फिर से मसाह करो। અને પ્રભુ તેઓને તમે ફરી એકવાર અભિષેક કરો। हम इस कलीसिया को आपके हाथों में देते हैं। આ મંડળીને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ। यीशु के नाम में मांगते हैं। ઈશ્વરના નામમાં માંગીએ છીએ। આમેન। Haleluya. Haleluya. Saru choir આવશે અને દાનથી સેવા કરીશું. દાન લીલારા તૈયાર રહેશે.